हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो आज मित्रों આપણે આવ્યા છીએ કપા વીણવા। જો તો અમારા ગામની સીમમાં આવી ગયા છે આપણે। કેવા મસ્ત મજાના ડુંગરા છે મિત્રો। હંધે નદી વહેતી છે, જોઈ શકો છો મિત્રો। કેવી સરસ મજાની નદી વહેતી કરી દીધી છે। જધી મેર્યું છે હંધાઈની ને નદી કરી દીધી છે વહેતી મિત્રો। તો આજ આપણે આવ્યા છીએ મિત્રો કપા વીણવા દાડગે। પેલા આમ પડી જાય તો આપણે પાણીમાં હાલીને જવાનું છે। ઠંડુ ઠંડુ પાણી છે અને આમાં આપણે હાલી શકશું। બહુ બહુ ઠંડુ પાણી છે મિત્રો। ટાઢું એટલું છે મિત્રો, જવા જો હવાર હવારમાં બહુ ટાઢ લાગે। કેવું પાણી આવેલું છે, ચોખ્ખું નીર જેવું, પડી નહીં આમાં અત્યારે। બહુ ઠંડુ પાણી છે મિત્રો, કરી નાખ્યું પાર। કેવું નદી આવેલી જાય છે સરસ મજાની મિત્રો। તો આપણે આવ્યા છીએ ટુ વ્હીલ લઈને, પણ ટુ વ્હીલ પાણી હતું તો લોકોને મેકી દીધી છે આપણે। પણ દાદા કહે કે ત્યારથી હાલે તો મારી પાસે લેતો હોય। તો આ પડી પાળીમાંથી મિત્રો ટુ વ્હીલ જોઈ મિત્રો, નીકળી જાય આપણે છે કાઢી નાખ્યો। તો આપણે આ વાડીમાં આવી ગયા છીએ કપા વીણવા અને આપણે જાય છીએ પાણી ભરવા। તો કે આપણે ઘરની જ વાડી છે આપણા ભાઈઓની। તો પાણી ભરતા આવીએ ને તરફળ લેતા આવીએ મિત્રો। એવડું એવડું વણ છે જો મિત્રો, ના બરોબર ફરતા ડુંગરા ભૂંગરા જંગલ જેવું છે હા। કાલ તો જનાવરો હતા એમ કહેતા આ બધું દાડી આવે ને તો આ માલ સરે છે। તો આપણે આવ્યા છીએ મિત્રો દાડી। આમ તો આપણે બે દિશાના જઈએ છીએ કપા વીણવા। હાલો મિત્રો, તે બપોર થઈ ગયા છે ને આપણે જઈએ છીએ બપોરે કરવા મિત્રો। કપા વીણીને દાડિયા વયા ગયા છે બધા આગળ। તો 12-1 વાગી ગયો છે, તો હાલો મિત્રો બપોરે કરી લઈએ। તો આપણે બપોરા કરી લીધા છે મિત્રો। અને જો મિત્રો આ બધું છે ને જંગલ ટાઈપ છે હજી આવ્યા છે ડુંગરામાં। અહીંયા જો જંગલ ટાઈપ હતી હાવરના ઘર મિત્રો। આ બધું વાડિયું છે, એ વાડીઓમાં આપણે કપા વીણવા આવ્યા છે। આ બધું જનાવરોના ઘર મિત્રો। દિવસે આમાં આ બધું રખડતા હોય। રસ્તો છે મિત્રો વાડીમાં આવવાનો। આમ ઓલી પાસે ને મિત્રો ડુંગરા છે ત્યાં તો જનાવરો દિવસે હોય। આપણા દાડિયા આવ્યા ને કાલે કહેતા આયા હતા એમ, તો કે આપણે તો જોયા નથી। પણ આ જંગલનું જંગલ જ કહેવાય ડુંગરામાં। કાંટું બાયટું છે એટલે અહીંયા પાસે ડેમ છે। સવારમાં બતાવ્યો તો તમને મેરામાંથી આવેલો તો એ। તો આમાં કાંઈક ફસલ થાય ને વાડીમાં તોય આમ થાય આવી ગયો એમ થાય। તો 2 વાગી ગયા છે, તો જઈએ મિત્રો હવે આપણે કામે ચડી ગયા છે બધા કપાસ વીણવા। તો આપણે આયા સુતા હતા મિત્રો સાંજે લીમડાના, અને આ નદી છે। તડકો પડી ગયો છે મિત્રો હવે તો જોરદાર। અત્યાર સુધી વરસાદ વર્યો હવે ટાઈટ ને તડકો બધું ભેગું છે। આખી રાત તડકો ટાઈટ લાગે ને અત્યારે તડકો પડે। તો આવું કંઈક જંગલ છે મિત્રો।
આપણે આવ્યા છીએ આયા ધાણી. મિત્રો ચા પાણી પી લીધા છે આપણે 2 વાગ્યાના. હવે જાય છે કપાણીમાં મિત્રો આપણે. જો આયા માલ ચરી રહ્યા છે અને આવું કાંક વણ છે અને અમે જઈ રહ્યા છીએ મિત્રો હવે કપાસ વીણવા. આખો દી મિત્રો દી કેમ ગયો છે ને ખબર નથી પડતી. બોલો ટાંટો મારી સામું તો હું વિડીયો બનાવું ને હાલો કપા વીણવા. ખરેખર મિત્રો આગળ જ અમે વીણવા આવ્યા હતા સવારે. કેમ વાગી જાય ને એ ખબર નથી પડતી. આખો દી કેમ ગયો જાય ને ખબર ન પડે મિત્રો. અત્યારે તો મિત્રો દાળીની સિઝન ખુલી છે. તમે કાવા છો કપા ને માંડવી. જોકે માંડવી કાઢવા તો આપણે જતા નથી હવે, કારણ કે વરસાદ માથે પડ્યો એટલે મારી પાસે પડી ગયા જીવડા વીસીને પડક્યા ને એરુડા. એટલે 500-600 રૂપિયા હાટું થઈ ખોટું કાંઈક આવડી ગયું હોય તો દવાખાને દેવા એની કરતાં આ 300 રૂપિયામાં આખો બેઠા બેઠા કપા વીણા કરી. 4 જણા આવીએ મિત્રો. આજે 1200 રૂપિયા કાપી દઈએ કામ દેવા. આરામ કહેવાય. તો આ બાજુનો ભાગ સવારમાં વીણી નાખ્યો મિત્રો આપણે. અને આ ખાડામાં જતા વીણવા તે ત્યાં થોડાક અડધા રાપા છે, પછી વીણીને જવાનું છે બીજી વાડીએ. હાલો મિત્રો, તો આપણે છૂટા થઈ ગયા છે. રજા પડી ગઈ છે મિત્રો આપણે. અને આ જો મિત્રો કોદિયા ડેમ ભર્યો છે ને આખો અદર દિયા તમારી ક્યારીમાં છે મિત્રો. અને આપણે રજા પડી ગઈ છે મિત્રો. આવ્યા હતા કપાણીમાં, તો હવે જઈએ છીએ આપણે ઘરે. આપણે એકચ્યુઅલીમાં ગાડી લઈને આવ્યા હતા. ગાડી આપણી નથી, આપણે કપાણીમાં આવ્યા હતા એ ગરધણીની છે. તો આજો યતરડા બોલી રહ્યા છે મિત્રો. અને આ પાળી છે ડેમની. અને આ ડેમ મિત્રો કોદિયા ડેમ. આ છે ગાડી. તો આપણે આવી ગયા છીએ ઘરે. તો મીઠીના પગથિયા આપણે જતા કપાણીમાં. હાલો મિત્રો, તમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. મળીએ સવારે.